નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ઘણી વખત આપણે આહાર કરતી વખતે આપણે રુચિ ઉત્પન્ન થતી નથી, આપણે ભોજન કરવાનું મન થતું નથી. તો એની પાછળના ઘણા એવા કારણો પણ છે. પણ આજના વિડીયોની અંદર આપણે તમને ભોજન કરવામાં રુચિ ઉત્પન્ન ના થતી હોય, તમે સ્વાદિષ્ટ ભોજન હોવા છતાં પણ તમને ભોજન કરવાની જો રુચિ ના થતી હોય તો આ વિડીયો તમે કમ્પ્લીટ ધ્યાનપૂર્વક જોઈ લેજો. એની સાથે તમને 2 ડબલ ફાયદાઓ પણ તમને મળી શકશે, એ પણ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરીને જ. અને ખાસ કરીને મિત્રો, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે આપણને જઠર અગ્નિ મંદ હોય તો આપણે સૌથી પહેલાં તો આપણે ભોજન લેવામાં આપણે અરુચિ ઉત્પન્ન થતી હોય છે. અને બીજું કે આપણા આંતરિક જે અવયવ છે મિત્રો, એની અંદર આપણે વર્ષો જૂની કોઈક ને કોઈક અંશે તકલીફ હોય. માની લો કે આપણે સ્વાદિષ્ટ ભોજન કરીએ, તીખું તળેલું ગમે તે પ્રકારના આપણે ભોજન કરી રહ્યા છીએ હાલના સમય સુધી, જે પણ ઉંમર હોય ત્યાં સુધી આપણે એને સમજી લઈએ. પણ ત્યાં સુધી આપણા શરીરની અંદર જે આંતરડાઓની અંદર જે મળ જમા થાય છે મિત્રો, એ બરોબર ક્લીન થતું નથી, જેના કારણે આપણે ભોજન કરવામાં અરુચિ ઉત્પન્ન થાય. એ આયુર્વેદનો એક નિયમ છે અને આપણને પ્રેક્ટિકલી અનુભવ પણ થાય છે. તો આંતરડાની અંદર જે જમા મેલ છે વર્ષો જૂનું, એને આપણે કઈ રીતના ક્લીન કરી શકીએ. એ જો ક્લીન થશે તો આપણે ભોજન લેવામાં રુચિ ઉત્પન્ન થશે, ભૂખ પણ જબરજસ્ત આપણને લાગી શકે. આ તમને પ્રેક્ટિકલી અનુભવ પણ થઈ શકશે. તો આ વિડીયો તમે ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેજો. જો મિત્રો આપણે ભોજન પ્રત્યે અરુચિ ઉત્પન્ન થાય, સમય જતાં ધીરે ધીરે કરીને આપણા શરીરની અંદર એની વીકનેસ આવે, શરીર પાતળું થઈ જાય અને શરીરની અંદર બીજી એવી ઘણી કમજોરી પણ આવી શકે. તો એની સાથે તમને કોઈ પણ પ્રકારનો તાવ હોય, તાવ પણ ઘણા એવા પ્રકારના આવે છે, તો કોઈ પણ પ્રકારનો તાવ હોય ને એની અંદર પણ તમને ખૂબ સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે. તો હવે શરૂઆત કરીએ મિત્રો. તો એ છે મિત્રો, આપણે 3 થી 4 એવી આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરવાનો છે અને એ સરળતાથી તમને કોઈક આયુર્વેદિક સ્ટોરની અંદર મળી પણ જશે. અને કદાચ તમારા વિસ્તારની અંદર એ ઔષધિ હોય તો તમે એનો જાતે પણ ઉપયોગ કરી શકો. વધારે કોઈ આપણે એની અંદર વધારે કોઈ ભેળસેળ કરવાની પણ જરૂર નથી અને ખૂબ સીધું અને સારું સિમ્પલ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો સૌથી પહેલાં તો આપણે લેવાના છે આમળા. આમળાનું ચૂર્ણ, બરાબર છે. હાલના સમયની અંદર શિયાળાની મોસમ ચાલુ થઈ ગઈ છે એટલે આપણે બજારની અંદર આમળા તો મળે જ છે, બરાબર છે. એનું ચૂર્ણ બનાવી દો, એને સૂકવી દો. બીજા નંબરે છે આપણે હરડે, એનું ચૂર્ણ બનાવી દો. હા, પણ ખાસ એટલું ધ્યાન રાખજો કે જે કંઈ ઔષધિ હું તમને બતાવીશ એ ઔષધિનો દરેક 100 ગ્રામ આપણે એડ કરવાનું છે, એનાથી વધારો નથી. હા, તમારે 50 ગ્રામ એડ કરવું હોય તો પણ કરી શકો અને 100 ગ્રામ કરવું હોય તો પણ કરી શકો. પણ દરેક ઔષધિ આપણે 50 ગ્રામ લીધી તો 50 ગ્રામ જ લેવાની અને 100 ગ્રામ તમે લીધી તો 100 ગ્રામ તમે લઈ શકો, બરાબર. એનું ખાસ તમે ધ્યાન રાખજો. તો આમળાનું ચૂર્ણ 100 ગ્રામ, હરડેનું ચૂર્ણ 100 ગ્રામ. બીજા નંબર છે ચિત્રક વનસ્પતિ. ઘણા મિત્રો ચિત્રક વનસ્પતિ જોઈ પણ હશે, જાણતા પણ હશે, એનો આયુર્વેદિક ઉપયોગ પણ જાણતા હશો. તો ચિત્રક વનસ્પતિ છે એનું ચૂર્ણ 100 ગ્રામ. બીજા નંબર છે પીપર જે હોય ને ઔષધિ, એનું ચૂર્ણ 100 ગ્રામ. અને છેલ્લે છે આપણે સિંધો મીઠું, એ 100 ગ્રામ. એટલે દરેકને આપણે 100 ગ્રામ તમે મિક્સ કરી દો, બરાબર છે. સૌથી પહેલાં આમળા, હરડે, ચિત્રક, પીપર, બરાબર છે. એ તમારે 100 ગ્રામ તમારે આટલી ઔષધિનો ઉપયોગ કરવાનો. હવે એ ચૂર્ણ, બરાબર છે, એ ચૂર્ણના 1 ચમચી સવારે અને સાંજે તમે જે સેવન કરશો એટલે તમને તાવ કોઈ પણ પ્રકારનો હશે મિત્રો, એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે. હવે બીજા નંબરે એ છે કે મિત્રો, એ જે ચૂર્ણ છે એ ચૂર્ણમાં એક લેખન ગુણ છે. લેખન ગુણ એટલે કે એ આપણે
ગણીએ ને કે ભાષાની અંદર આયુર્વેદિક લેખન એટલે ખોતરવું. એટલે કે માની લો કે આપણે આંતરડાઓની અંદર જે જમા મળ છે, મેલ છે, એને ધીરે ધીરે કરીને એ છૂટો કરે આંતરડાઓની, અને આપણું પેટ એકદમ ક્લીન સાફ સુથરું થઈ શકે. પેટ એકદમ ક્લીન થશે, આંતરડાઓ એકદમ ક્લીન થશે એટલે તમને ભૂખ પણ લાગશે અને તમને ભોજન પ્રત્યે રુચિ, એટલે ભોજન લેવામાં તમને ખૂબ રાહત અને ભોજન પણ સારી રીતે તમે પચી શકશે. એનો પ્રેક્ટિકલી અનુભવ પણ તમને મળી શકશે. અને બીજું કે એ કફ નાશક છે મિત્રો. એટલે કફની જે સમસ્યા થતી હોય એની અંદર પણ તમે આ 1 ચમચી સવારે અને સાંજે તમે એનો ઉપયોગ કરી શકો. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે તમને ભોજન પ્રત્યે અરુચિ થતી હોય, ભોજન લેવામાં તમને કોઈકને અંશે મનમાની થતી હોય, ભોજન બરોબર પચતું ના હોય, પેટની અંદર કોઈક અંશે જો તમને તકલીફ થઈ રહી હોય, વર્ષો પહેલાંની વાત છે, તો આ તમે ચોક્કસપણે એનો પ્રયોગ કરી શકો, જેથી કરીને આપણા જે આંતરડાઓની અંદર જે મળ જમાશે એ પણ ક્લીન થઈ જશે. એટલે આપણને કોઈ પણ પ્રકારની રોગ થવાની પણ શક્યતા રહેશે નહીં. તો ઘણી વખત આપણે જાણીએ છીએ કે મોટા ટાળીની અંદર ઘણી વખત ચાંદાઓ પણ પડતા થશે, ગરમી પણ વધી શકે. તો એ બધી જે સમસ્યા થાય છે એનાથી આપણે છુટકારો મેળવી શકીએ, એટલે આપણને આપણું શરીરને પણ સુરક્ષિત રાખી શકીએ. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ ઔષધિ વિશે માહિતી આપી હતી અને એ ઔષધિનો તમે ઉપયોગ કરજો, જેથી કરીને આપણે આપણા વર્ષો પહેલાંની જે કંઈ તકલીફ થતી હોય, મળ બરોબર તમને ના આવતું હોય, તો એની અંદર પણ તમને ખૂબ સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે. હા, પણ ખાસ એટલું મિત્રો તમે ધ્યાન રાખજો કે 100 ગ્રામ તમે લો તો દરેક ઔષધિ 100 ગ્રામનો તમે ઉપયોગ કરજો, અથવા તો 50 ગ્રામ લો તો 50 ગ્રામનો તમે ઉપયોગ કરી શકો. તો તાવની અંદર પણ તમને રાહત મળશે, કફની જે સમસ્યા થતી હોય એની અંદર પણ તમને ચોક્કસપણે રાહત મળી શકશે. એટલે આ એક આયુર્વેદિક એક ઔષધિ છે, એનું નામ છે લેખન. લેખન એટલે આપણે આયુર્વેદની અંદર એને ખોતરવું, એટલે આપણા આંતરડાઓની અંદર જે જમામેલ છે એ ધીરે કરીને છૂટો થઈ જશે અને આપણા આંતરડા એકદમ ક્લીન થઈ જશે. જઠરાગ્નિ બંધ હશે, એ પણ એક્ટિવેટ થઈ જશે. એટલે ભોજન પ્રત્યે આપણે લાપરવાહી કરશું એટલે ઘણી વખત આપણે ભોજન લઈએ અને બરોબર એનું ડાયજેશન સિસ્ટમ નબળી હોય એ પણ એક્ટિવેટ થઈ જશે, એટલે તમને કોઈ પણ પ્રકારની આડઅસર થવાની શક્યતા રહેશે પણ નહીં. તો ચોક્કસપણે તમે આ પ્રયોગ કરજો, અને તમારા વિસ્તારની અંદર કોઈક આયુર્વેદિક સ્ટોર હોય તો તમે ચોક્કસપણે આ ઔષધિ મિક્સ કરી અને તમે એનું સેવન કરી શકશો. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળે એ પ્રભુની પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.